નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે। ગોવિંદ પરમારનું મૃત્યુ થતાં બેઠક ખાલી પડી છે। 23મી એપ્રિલે મતદાન થવાનું છે અને 6 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકાશે। 4 મેના રોજ જાહેર થશે પરિણામ। તો ગોવિંદ પરમારનું આકસ્મિક નિધન થતાં હવે તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે। તેઓના પુત્રને ઉમરેઠ બેઠક પરથી લડાવવામાં આવશે। હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે। મહત્વનું છે કે 23મી એપ્રિલે આ બેઠક પર મતદાન થવાનું છે અને 6ઠી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનું છે। 4 મેના રોજ આ બેઠકનું પરિણામ જાહેર થશે। ગોવિંદ પરમારને હાર્ટ એટેકને લીધે નિધન થતાં બેઠક ખાલી પડી અને ત્યારબાદ તેઓના પુત્રની પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાઈ છે। તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે કે ગોવિંદ પરમારના પુત્રને ટિકિટ આપવામાં આવી છે, આપ જણાવો કે વધુ વિગતો શું છે? देखो, सामान्य रीते भाजपनी अंदर परिवारवादનો વિરોધ છે તે કરવામાં આવતો હોય છે, પરંતુ અમુક એવા સંજોગો હોય છે કે જ્યાં હયાત જે ધારાસભ્ય હોય છે, જો તેમનું મૃત્યુ થતું હોય છે તો તે સંજોગોમાં પરિવારના સભ્યોને ટિકિટ છે તે આપવામાં આવતી હોય છે। ગોવિંદ પરમારની વાત કરવામાં આવે તો એ બેઠક ભાજપ જીતી હતી। ઉમરેઠથી ગોવિંદ પરમાર ભાજપના ધારાસભ્ય હતા અને જે રીતે તેમની મૃત્યુ થયું હતું ત્યારબાદ જ્યારે ટિકિટ માટેની વિચારણા થઈ રહી હતી ત્યારે તેમના જે પુત્ર છે તેમને પેટા ચૂંટણી માટે આ વખતે ભાજપે મન બનાવ્યું છે અને ચૂંટણીના મેદાનમાં ઉતારશે। તેમની જો વાત કરવામાં આવે તો તે પણ ભાજપ સાથે સંકળાયેલા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો આણંદ તાલુકાની અંદર એસોસિએશનના પ્રમુખથી લઈ સરપંચથી લઈને અલગ અલગ ભૂમિકાઓ છે તે નિભાવી ચૂક્યા છે અને ભાજપ અત્યારે જે પ્રકારે એક યુવા ચહેરા તરફ આગળ વધી રહી છે, યુવા ચહેરાની થિયરી સાથે આગળ વધી રહી છે, ત્યારે આ જે નામ છે આ નામની જાહેરાત છે તે કરવામાં આવી છે। ઘણા સમયથી પાર્ટીમાં મન બનાવવામાં આવ્યું હતું કેમ કે ગોવિંદ પરમારની મૃત્યુ બાદ તેમના પરિવારના કોઈ સભ્યને ટિકિટ આપવી જોઈએ, કેમ કે હંમેશા એવું હોય છે કે આ પ્રકારની પેટા ચૂંટણીની અંદર એક જે સિમ્પથી ફેક્ટર હોય છે, સિમ્પથી ફેક્ટર પણ એટલું જ કામ કરતું હોય છે અને એ સિમ્પથી ફેક્ટર માટે પણ આ જે ચહેરા છે આ ચહેરા પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જ્યારે હવે ચૂંટણીનું ફોર્મ ભરશે ઉમેદવાર ત્યારે તેની સાથે કેમ કે એક જ બેઠક છે અને ભાજપની જ બેઠક છે, ત્યારે તમામ જે ભાજપના સિનિયર નેતાઓ છે, જે મધ્ય ગુજરાતના નેતાઓ છે તે ત્યાં હાજર રહેશે અને તેમનું ફોર્મ છે તે ભરાવવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી માટે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે। પરિવારના સભ્યોને જ ટિકિટ આપવામાં આવી છે। મહત્વનું છે કે ગોવિંદ પરમારનું હૃદયરોગના હુમલાને લીધે નિધન થયું હતું અને ત્યારબાદ અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે।